કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અને તેમના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। સાથે જ એએમસીમાં નવા નિમણૂક પામેલા 102 સહાયક ફાયરમેનને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવશે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। તો ગૃહમંત્રી અમિત શાહ થલતેજ ખાતે 881 EWS આવાસોનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ સાઉથ બોપલમાં ઇલેક્ટ્રોથર્મ ગાર્ડનનું પણ લોકાર્પણ કરશે। સરખેજ ગામ ખાતે શ્રી ક્ષેત્ર સરોવરનું લોકાર્પણ કરશે તેમજ અન્ય ઘણા વિકાસના જે કાર્યો છે તેનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। અમિત શાહના હસ્તે આ તમામ કહેવાય કે અમદાવાદને આ ભેટ આપવામાં આવી રહી છે।